પ્રકરણ 1 માંથી પૂછાતા લસા અને ગુસાના સૂત્રને એક જ વારમાં યાદ રાખો। લસા અને ગુસાનું આ જે સૂત્ર છે એ બે સંખ્યાઓ માટે ઉપયોગ થાય છે। જેમ કે કોઈ પણ સંખ્યા છે, બે સંખ્યાઓ છે, અહીંયા આપણે a અને b લીધી છે, તો એ બે સંખ્યાનો લસા આ રીતે કૌંસમાં બે સંખ્યાઓ લખેલી હોય અને લસા હોય મતલબ કે આ બે સંખ્યાનો આપણે લસા લખવાનો હોય અને ગુસ્સા છે આ બે સંખ્યાઓનો એ કેટલું હશે તો બંને સંખ્યાઓના ગુણાકાર જેટલું। તો લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર। ઉદાહરણ આપણે અહીંયા એક લીધું છે, બે સંખ્યાઓ છે 12 અને 10, તો લસા 12 અને 10 નો અને ગુણ્યા ગુસ્સા 12 અને 10 નો બરાબર શું થશે 12 ગુણ્યા 10। તો અહીંયા જો આપણે વેરીફાઈ પણ કર્યું છે, ચેક પણ કર્યું છે કે લસા કેટલો હોય 12 અને 10 નો 60 છે, ગુસ્સા કેટલો છે 2 છે 12 અને 10 નો, તો 60 ગુણ્યા 2 કેટલા થાય 120। અને અહીંયા બે સંખ્યાઓ 12 ગુણ્યા 10 છે તો એનો ગુણાકાર પણ કેટલો થાય છે 120। તો આ જે સૂત્ર છે એના પરથી ઘણીવાર પ્રશ્નો પૂછતા હોય છે। ઘણીવાર આ સૂત્ર જ એક ગુણમાં પૂછી લે છે અને સૂત્ર ન પૂછે તો આના પરથી દાખલા પૂછતા હોય, આપણને લસા અથવા ગુસ્સા શોધવાનું કે અથવા તો આ બંનેમાંથી કોઈ સંખ્યા શોધવાનું કે લસા અને ગુસ્સા આપણને આપી દેતા હોય છે। તો આ રીતે દાખલા પૂછતા હોય છે, તો એકદમ સરળ છે, જોઈ લેજો એટલે ફાવી જશે। ગણિત અને વિજ્ઞાનમાં પ્રશ્નોની સરળ સમજૂતી માટે અમારા પેજને ફોલો કરજો।